સાંતલપુરમાં ચાલી રહેલી મીઠાની કંપનીઓમાં બાળમજૂરી આવી સામે. સાંતલપુર રેલવે સ્ટેશનની બાજુમાં ચાલી રહેલ સાંતલપુર સોલ્ટ કંપનીમાં બાળકોને બાળમજૂરી કરવામાં આવી રહી છે. શાકંભર સોલ્ટ કંપનીની અંદર નથી કોઈ લેબરને સેફટી, જેમ કે ફાયર સેફટી, હેલ્મેટ સેફટી, લેબર ઇન્સ્યોરન્સ, કોઈ જાતની સેફટી આપવામાં આવતી નથી. તેમ છતાં આ કંપની કોની રહેમ નજર ઉપર ચાલી રહી છે જોવાનું રહ્યું. સાંતલપુર એક જાગૃત નાગરિક દ્વારા કંપનીની અંદર જે બાળકોને બાળમજૂરી કરતા હોવાનો વિડીયો લઈ લેબર ઓફિસર પાટણને ફોન કરવામાં આવ્યા, પણ લેબર ઓફિસર પાટણ દ્વારા કોઈ પણ જાતનો જવાબ મળ્યો નહીં. આ બાળમજૂરના વિડીયો જોઈ લેબર ઓફિસર હજુ સુધી કેમ સૂતા છે? સાંતલપુર મામલતદાર સાહેબને જાણ કરવામાં આવી, 112 પર કોલ કરવામાં આવ્યો અને આટલું કરવા છતાં એક અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે. ત્યારે એક જાગૃત નાગરિકે ગાંધીનગર સુવિધા જાણ કરી ગાંધીનગર સ્પેશિયલ ટીમનો સપોર્ટ લેવો પડ્યો અને ગાંધીનગર ફરિયાદ કરવામાં આવી. ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર.